गीता अध्याय 1 श्लोक 7 अस्माकं तु विशिष्टाये तान्यबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। अर्थात हे દ્વિજોમાં શ્રેષ્ઠ, હવે અમારી સેનામાં જે વિશિષ્ટ યોદ્ધાઓ છે તે વિશે પણ તમે સાંભળો. મારી સેનાના મુખ્ય નાયકોના નામ હું તમને કહું છું. ચાલો વાતને થોડી વિસ્તારમાં સમજીએ. અત્યાર સુધી દુર્યોધન શું કરી રહ્યો હતો? સામેની બાજુની શક્તિ ગણાવી રહ્યો હતો. હવે અચાનક તે કહે છે, અસ્માકમ તુ, હવે અમારી બાજુ સાંભળો. આ શબ્દોમાં થોડું પોતાને સંભાળવાનો ભાવ છે. જાણે અંદરથી વિચાર આવે, સામે ઘણું છે પણ અમારી બાજુ પણ ઓછી નથી. દુર્યોધનનો અંદરનો સંવાદ. અત્યાર સુધી તે ગુરુને સામેની બાજુ બતાવી રહ્યો હતો. હવે તે પોતાના આત્મવિશ્વાસને મજબૂત કરવા માંગે છે. તે દ્વિજોત્તમ કહીને દ્રોણાચાર્યને સંબોધે છે, માન આપે છે, સન્માન આપે છે, પણ સાથે સાથે જાણે કહે છે, ગુરુજી, આપ અમારી બાજુ છો, આપ અમારી શક્તિ છો. એક સૂક્ષ્મ માનસિક વાત. જ્યારે માણસ ડરી જાય ત્યારે તે પોતાના સાથીઓને યાદ કરાવે છે, અમે પણ મજબૂત છીએ. આ શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાને ગણાવવાનો નથી, પણ પોતાને સ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જીવન માટે સંદેશ. ઘણા વખત જીવનમાં પણ એવું થાય છે. અમે પડકારોની યાદી બનાવીએ છીએ અને પછી અચાનક યાદ કરીએ છીએ, અરે, મારી અંદર પણ તો શક્તિ છે. આ શ્લોક આપણને શીખવે છે, સામેની મુશ્કેલીઓને ઓળખો પણ પોતાની શક્તિઓ પણ ભૂલશો નહીં. હવે આગળના શ્લોકમાં દુર્યોધન પોતાના મુખ્ય યોદ્ધાઓના નામ લે છે અને ત્યાંથી વાત વધુ રસપ્રદ બનશે. ચાલો આગળ વધીએ. નમસ્તે.